પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણી કૌભાંડનો વધુ એક મોટો મામલો સામે આવ્યો છે. આ કૌભાંડમાં ઘોગંબા તાલુકો એપી સેન્ટર બન્યો છે. ઇન્ચાર્જ ડેપ્યુટી ડીડીઓ પાર્થ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તલાટી દ્વારા તમામને નિયમોને નેવે મૂકીને મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કરવામાં આવી છે. હાલમાં પીએમ પરમાર અને પ્રવીણ પટેલની ફરજવાળી પંચાયતોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. વર્ષ 2024માં પણ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. તે સમયે શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયતમાં 571, કાલોલ તાલુકાના મલાવ ગ્રામ પંચાયતમાં 1502 અને ઘોગંબા તાલુકાના કણબી ગ્રામ પંચાયતમાં 62 લગ્ન નોંધણી કરી લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ ચોંકાવનારા ખુલાસા બાદ તત્કાલીન જવાબદાર તલાટી પીએમ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઘોગંબા તાલુકાની અંદર 4 ગામની અંદર લગ્ન નોંધણી તપાસ કરતા બાણપુરા, કણબીપાલી, નાથપુરા અને ચોકોડા થાય આ 4 ગામની અંદર ખોટા લગ્ન નોંધણી બાબતની ફરિયાદ મળતા તે ગામોની અંદર તપાસ કરવામાં આવી છે. અને અગાઉ જે તલાટી ફરજ બતાવતા હતા શ્રી તાત્કાલિક પીએમ પરમાર એમને બાણપુરા અને કણબીપાલીની અંદર પણ એમને લગ્ન નોંધણી અગાઉ કરેલા હતા, એની તપાસ થયેલી. અને એના સિવાય શહેરા તાલુકાનું ભદ્રાલા, કાલોલ તાલુકાનું મલાવ અને જેવા ગામોની અંદર પણ લગ્ન નોંધણી કરેલા એમને તપાસ કરતા એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવેલા હતા અને હાલમાં પણ તે સસ્પેન્ડ હેઠળ જ છે. એના જ સમયગાળાના બીજા લગ્નો પણ ઘોગંબા તાલુકામાં બહાર આવતા એ બધી યોગ્ય તપાસ હાલમાં ચાલુ છે અને વિગતવાર આખો અહેવાલ તૈયાર કરવામાં આવશે. આ પ્રકારની ગેરરીતિથી કાયદાનો ભંગ થવાની સાથે જ જનતા સાથે છેતરપિંડી થઈ હોવાનું પણ મનાઈ રહ્યું છે. એક જ પંચાયતમાં વસ્તી કરતાં વધુ લગ્ન નોંધણી થવી એ સરકારના નિયમોનું સીધું ઉલ્લંઘન છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ તમામ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. હાલ પંચમહાલનું વહીવટીતંત્ર આ કૌભાંડની જડ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહ્યું છે.